નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। રાજકોટથી સમાચાર કે જ્યાં અમરેલી લેટરકાંડ મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાએ આપ્યું છે મહત્વપૂર્ણ નિવેદન કે પોલીસે સમગ્ર ઘટનામાં ઉતાવળ કરી, જ્યાં દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। એસપીએ કમિટી બનાવી તે યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા છે। કોંગ્રેસ જોકે ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો। હાલ નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો હોવાનું પણ તેમણે નિવેદન આપ્યું। એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। સાહેબ, હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે। એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે, એ અલગ વિષય છે। પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ સામે? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે। એસપીએ કમિટી બનાવી છે અને યોગ્ય કાર્યવાહી થશે તેવી તેમણે આશા રાખી છે। પણ પોલીસે કાર્યવાહી કરવામાં ઉતાવળ કરી છે તે વાત સ્પષ્ટપણે પરસોત્તમ રૂપાલાએ કહ્યું। સાથોસાથ કોંગ્રેસ પર આરોપ પણ લગાવ્યો કે આખા મુદ્દાને અલગ દિશામાં લઈ જવાની કોંગ્રેસ પેરવી કરી રહ્યું છે। આ જ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રોનક। પરસોત્તમ રૂપાલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે કે પોલીસે કાર્યવાહીમાં ઉતાવળ કરી, પણ સાથોસાથ કોંગ્રેસ પર પણ આક્ષેપ લગાવ્યો છે। શું વધુ વિગતો? જી જયેશ, આજે રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન હતું ને તે ઉદ્ઘાટન છે તે પરસોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું ને પરસોત્તમ રૂપાલાએ આ કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે પણ વાતચીત કરી હતી ને તેમાં અમરેલીની જે ઘટના છે તે અત્યારે રાજ્યભરમાં ચર્ચાસ્પદ છે। પાયલ ગોટીની જે ઘટના, તે મામલે પણ તેમણે નિવેદન આપ્યું હતું। આ પહેલા તેમનો વિડીયો છે, તેમનો ઓડિયો છે તે વાયરલ થયો હતો ને તેમાં એક જે નાગરિક છે તે તેમના પર સવાલો છે તે કરી રહ્યા હતા ને આ અંગે જ પરસોત્તમ રૂપાલાએ આજે મીડિયા સાથે વાતચીત કરી હતી। તેમાં સ્પષ્ટ રીતે તેમણે સ્વીકાર કર્યો હતો કે પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં ઉતાવળ કરવામાં આવી છે, એટલે કે જે સરઘસ પાયલ ગોટીનું કાઢવામાં આવ્યું હતું તેમાં પોલીસ દ્વારા પોલીસની કામગીરી છે તે યોગ્ય નહોતી તેવું પરસોત્તમ રૂપાલા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યું છે ને તેમણે હવે આશા વ્યક્ત કરી છે કે એસપી દ્વારા જે એસઆઈટી બનાવવામાં આવી છે આ અંગે તે યોગ્ય કાર્યવાહી કરશે ને જે જવાબદાર પોલીસ કર્મીઓ છે તેમની સામે પણ કાર્યવાહી છે તે કરવામાં આવશે। આ સિવાય પરસોત્તમ રૂપાલાને અમરેલીમાં જૂથવાદ અંગે પણ સવાલો કરવામાં આવ્યા હતા ને આ અંગે પરસોત્તમ રૂપાલાએ સ્પષ્ટપણે ઇન્કવાયર કર્યો હતો કે આ અમરેલીમાં કોઈ પણ પ્રકારના જૂથ છે તે ચાલતા નથી। હવે જે કોંગ્રેસ સામે પણ તેમણે આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસ છે તે આખા મુદ્દાને અલગ દિશામાં લઈ જઈ રહી છે, રાજનીતિ આ મુદ્દે છે તે કરી રહી છે। હવે જોવાનું મહત્વનું રહેશે કે આગળ આ મુદ્દો છે તે ક્યાં પહોંચે છે ને ક્યાં આ મુદ્દાનો અંત આવે છે। જી આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે જોવાનું રહેશે કે એસપીની કમિટી શું કાર્યવાહી કરે છે અને આ નિવેદનને લઈને આગામી દિવસોમાં શું ફરક પડે છે। પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। સાહેબ, હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે। એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે, એ અલગ વિષય છે। પણ આખા એ પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ સામે? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી